નવસારીના પેરા ગામ ખાતે ગ્રામ પંચાયતના કચરાના ટેમ્પામાં ખીચોખીચ ભરાઈને મુસાફરી કરતા લોકોનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ જીવના જોખમે મુસાફરી કરતા લોકોની મોટી બેદરકારી સામે આવી છે। નવસારી જિલ્લાના પેરા ગામના ગ્રામ પંચાયતના કચરા ભરવાના વાહનમાં ખીચોખીચ ભરાઈને મુસાફરી કરતા લોકોનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ તમામ લોકોને ક્યાં લઈ જવામાં આવ્યા હતા અને તેમને કયા કારણોસર આ ટેમ્પામાં મુસાફરી કરવી પડી તે એક તપાસનો વિષય બન્યો છે। નવસારીમાં એક તરફ તંત્ર જ્યાં માર્ગ સલામતીની વાતો કરી રહ્યું છે, ત્યાં પેરા ગ્રામ પંચાયતના કચરો વહન કરતા વાહનમાં જ નાગરિકોને કચરાની જેમ જોખમી રીતે પરિવહન કરાવતો આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે। વિડિયોમાં દેખાય છે તે મુજબ આ વાહન પેરા ગ્રામ પંચાયતનું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે આ મુદ્દે તંત્ર દ્વારા તપાસ કરી અને યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।